શિવા હા ઓ શિવા બોલ ઓ થયું હોય તમે આમ કરો હો શું કરું તમે રોવા છો ડોસીના યાદમાં એટલે ડોશીજી ધાડમાં હવે જે રોવાનું આવે છે ઈ જી હવે પાછી કે જી પાછી આવવાની નહીં હે તો ઉદાસ થઈને ચમ ફરો હો કોઈ ઉદાસ નહીં જઈને બેઠો કેમ કે આ ડોશી બેઠી હોય તો વળી સારું રે બીજાને સપોર્ટ હોય આમ થોડા બહાર નીકળો તો થોડા ડોસીના વિચારમાં તમે બહાર નીકળો આમ અડધા ફરતા થો તો બીજી ડોશી લઈ આલે છે તો બાર નીકળો એટલે એકલો લેકલીને શું કરું બારે એટલે તો કઈઠો છે ઓલો નહીં કહેવત ગયા હતા કે વાંદરો ગમે એટલો કઈઠો થાય પણ ફાર પડવી ના ભૂલે આ ડોહો એવો જ લાગે મન તો સારો ડોહા બેહો તણે હા જા તો તારું કામ કર આવા ના આવે જેટલા મૂર્ખા છે આ ખબર નહીં પડતી હોય કે મારી ડોશી જતી રહી આ ડોશી વગર મને હવે ફાવતું નહે અને કોણ કોઈ ઉઠતું નહે રૂપિયા તો ઘણા છે પણ બેઠા બેઠા ખાવા હવે ભાવતું નહે ડોશી હોય ને તો આખો રોટલો કરે એટલે ડોહા ખાઈ રહ્યો પણ હવે મચ્છર ખાઈ જાય છે મચ્છર દોણી ઉડાડે ને કે કહો તો વાયરો નાખે હવે શું કરશું ડોહા પાસે જતા હું ડોહા ખાધું કે ના ખાધું ડોહા ડોહા ડોશી મારે હાલ ખાવું નહીં બેરી લ્યા નક્કી આ ડોહો ગોડો થઈ ગયો લાગે એની ડોશી જઈ તો ઘણો ટાઈમ થી હજુ એને મગજમાં વિરાતો નહીં આને નક્કી આ ગોડો થઈ ગયો લાગે મારે હાલ નહીં ખાવું જા નક્કી આ ગોડો થઈ ગયો લાગે હે મને લાગે હે ગામમાં જવું પડશે કોઈને એકાદા લેતા આવું એનો સપોર્ટ લઈને પછી ખાવા બાવાને પૂછી લેવરાય કે ખાવાનું ખવડાવી દો ડોહાનું મગજ હવે નક્કી છસકી ગયું લાગે જોઈ નહીં હાલતો ચાજો તો એટલે એલો ડોહા લગતી ગયો તો યાર કોના આપણા ડોહા લગતી ગયો તો એનો મગજ છસકી ગયો ડૂચી કરે છે શિવા ભાઈ જોડે ગયો શિવા ભાત જોડે ગયો તો હજી એને ખાધું નહીં તો ખાવાનું કઈ કર ને એટલે મારે અહીં ચેતલા દાડે જાવ તો હાલ આપણે બે જણ યાર પાછળ ડૂચી કરે છે હા, એટલે માણાને ચિંતા હોય બરાબર ડોશી મરી ગઈ એક તો એકલો હતો બરાબર અને હવે અત્યારે એકલો થઈ ગયો હવે પણ નિરાધાર ને કોણ હાલે હા મેં એને કીધું મારા ઘરે આવતો ને મારા ઘરે ખાઈ પીને મજા કરજે પણ ના પાડે હે કે ના હું મારા ઘરે રહું આ ચિત્રો દાડે ઘરમાં કરી રહ્યો હે બહાર નીકળતો નહીં રહ્યો એ ડોશી ના ગમમાં તો ઘોડો થઈ ગયો હે કઈક કરી એનું હાલ કરો કઈક કરો એ શું ભા હા ડોશી મારે શું ભા ઉભો થા તો અલા ઉભા થાવ અલા જલ્દી આયા ગોમમાં આયા બાબા ને ચમ તમે રો કરો હો એટલે હું ચે રોયો છું હા બે ઘરે ડોશી મારી એવું કહેતા હતા ને ના તે રોયો નહીં હું તમારું મગજ જતું રહ્યું હે ના એ તો બગડ્યો હશે કે જા ગયા એટલે આપણે વાઈ ગયો તો બોલતો હતા કે ડોશી માય ડોશી એવું કરતો હતો એટલે તમે યાર ભાણા દેશા વગર ઠોઠ કરો છો આવો કમું છો એવો ગોડો થઈ ગયો છું હવે ડોશી જી એમ નહીં અમે શું હે કે મગજ ઉપર ચિંતા થાય ને ટેન્શન થાય એ મને ખબર હે હવે વીતી હોય ને ખબર હોય ને ઓમે ડોશી તો હતી પણ હતી નથી જ કેમ કે બેરી હતી અને કોઈ અભરતી નથી બોલવા અમે કોઈ સામે બોલતી નથી એટલે ડોશી જી બેરી હતી રોજ ચા પીવડાવી દીધી બચારી બોલે ચા નાસ્તો કરાવી દીધી બાપડો આવતો તો ચા મેલીને પાવતી છોટો ડોશી રાખવા આમ તો બધાનો હારું રાખતી હતી પણ કુદરત તારા ખજાને શું ખોટ પડી કે મારી ડોશીને તું મારા હાથમાંથી છીનવી લીધી ડોશી બચા બહુ સારી હતી અત્યારે ભગવાન ના ઘરે હારા ન કોમ છે આપડા જેવા ભૂંડા નો કોમ નથી તું જતો તો સારું હતું એ ડોશી નરક માં જેવી છે પેલામાં શું કેવાય સરકમાં જાય છે સરકમાં ડોશીના કરમ હારા હતા ઈ સરકમાં જ જઈએ છે તને નરકમાં જેવી છે હા તું જતો રહ્યો તો સારું તો રોજ અમે ચા પીવા તો આવે તો મારે સરકમાં જ આવું છે તો એનું શું કરવું પડે હવે જો મારા ના તાર સરકમાં જવું હોય ને હા બરાબર હા પેલો આંબો રહ્યો ને હા અહીં પણ હેઠો લાંબો થઈ ગયું હા અહીંયા સીધો સરકમાં પહોંચીશ
બે ઉલ્લુ કે પઠ્ઠે એમ ડોશી સરકમાં કોઈ ઓબામાં થઈને હેઠી નથી પડી પહોંચી ડોશી તો બેઠે બેઠે જીવ જ્યો છે એમ. અરે પણ તું ઉપર હિચે પડે એમ તો લેવા આયા હતા અમરાજા એવા અમરાજા મને લેવા આવે હા તો હું સરકમાં જઉં. એ દેવા ભાઈ આ ડુહાઈ દો ડુહો એને નકા પાપ જ કર્યા લે. એટલે પણ ડોશી છે પાપ કરે ડોશીને અમરાજા લેવા આયા હતા તો મને અમરાજા લેવા ના આવે. ના તને તો આવશે એમનું તેડું. કઈ નહીં હવે જાવાનું મગજ ફરી ગયું એ વાત ઊંધી ઊંધી કરે ભાઈ ના મજા આવે આમાં